હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર છે રજાઓ બાદ છે ફરીવાર ભાગ રજૂ કરવામાં આવ્યો છે. જો કે વારંવાર છે ભાગ છે ડેલી રજૂ નથી કરતા. અહીંયાથી છે ભાગ છે વારંવાર છે મહત્વપૂર્ણ માહિતી સાથે થોડો લાંબો હોઈ શકે છે, પણ ભાગ છે 2 દિવસમાં 3 દિવસમાં તમારી સમક્ષ જેટલો જેમ બને તેમ વહેલો છે રજૂ કરવામાં આવે છે, જેમાં સંપૂર્ણ માહિતી જે દિવસોમાં ભાગ રજૂ ન થયો હોય એ દિવસોની અને જે દિવસોની અંદર ભાગ રજૂ થયો હોય એ દિવસોની પણ માહિતી છે સમાયેલી હોય છે. પાછલો ભાગ રજૂ કર્યો ત્યારે એક ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી અને એને આપણે ખાસ ભાગની શરૂઆતમાં જવાબ બધા ખેડૂતોને મળી જાય માટે એક ખેડૂતોનું કહેવું એવું હતું કે 1600 રૂપિયાના ભાવમાં છે જે સંપૂર્ણ જે થડી હોય છે, જે નબળી સારી બંને ક્વોલિટી છે, માગણી થાય તો આપી દેવાય કે તો એના જવાબમાં અમારી તરફથી એવું અમે માની રહ્યા છીએ કે નબળી અને સારી બંને ક્વોલિટી 1600 કે 1610 રૂપિયાના ભાવે સારી નબળી બંને ક્વોલિટી એક ભાવે જતી હોય તો વેચાણ કરવામાં અત્યારે હાલની બજાર પ્રમાણે છે કોઈ પણ નુકસાન છે ગણી ન શકાય, કારણ કે અત્યારે હાલ જોઈએ તો સારી સુપર ક્વોલિટી 1640 45 અને વધીને 1650 સુધી માંડ પહોંચતી આપણે જોવા મળે છે, જેમાં 37 39 અને 40 સુધીના ઉતારા બેસતા હોય એવી ક્વોલિટીમાં ભાવ છે આપણને 1645 50 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે. બાકી 32 કે 32 થી નીચે ઉતારામાં જે પણ ખેડૂત મિત્રો પાસે ક્વોલિટી હોય છે એ ઉતારાવાળી ક્વોલિટીની અંદર ભાવ છે 1620 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે છે. તો એવી મધ્યમ રેન્જની ક્વોલિટી સારી અને નબળી બંને ક્વોલિટી 1600 કે 1610 રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવે તો એમાં કોઈ અત્યારે હાલની બજાર પ્રમાણે નુકસાની ખેડૂતોને ન ગણવી, કારણ કે સતત રૂના ભાવમાં ઘટાડો આપણને આગલા દિવસોમાં જોવા મળ્યો છે. એ બાદ કપાસિયા અને ખોળમાં પણ એનું દબાણ આવતું જોવા મળ્યું છે અને સીધો અસર કપાસના ભાવ પર એનો થતો જોવા મળ્યો છે, કારણ કે CCIની વેચવાલી અને CEIના રિપોર્ટ બાદ છે આ બજારમાં છે દબાણ સતત જોવા મળ્યું, છતાં પણ ભાવ છે આમ ગણીએ તો સારી ક્વોલિટીમાં ટકેલા જોવા મળે છે, વારંવાર મજબૂત સ્થિતિમાં પણ જોવા મળે છે. આજે ચર્ચા કરીએ આપણે શરૂઆતમાં કપાસના ભાવની, તો નબળી ક્વોલિટી બી ગ્રેડની વાત કરીએ તો એમાં ભાવ છે આપણને 1300 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયાના જોવા મળે છે. મધ્યમથી સુપર ક્વોલિટીની વાત કરીએ તો એમાં ભાવ 1400 રૂપિયાથી લઈને 1510-20 રૂપિયા સુધીમાં ઊંચા જોવા મળે છે. 4G 5G અને જોઈએ તો 10% કોડી પેશીના પ્રમાણ સાથે ભાવ છે 1500 રૂપિયાથી લઈને 1580 રૂપિયા સુધીના ઊંચામાં જોવા મળે છે. સારી ઉતારાવાળી બેસ્ટ ક્વોલિટીની વાત કરીએ તો એમાં ભાવ છે આપણે ઊંચામાં છે 1580 રૂપિયાથી લઈને 1645 રૂપિયા સુધી ઊંચામાં છે ગુજરાત રાજ્યભરની અંદર 2-3 દિવસની અંદર જે ભાવની એન્ટ્રીઓ જોવા મળી છે, જેમાં ઉતારાની સારી બેસ્ટ ક્વોલિટી જે આગળ આપણે ઉતારાની ચર્ચા કરીએ એવી રીતના હોય તો જોવા મળે છે. બાકી સંપૂર્ણપણે જોઈએ તો કપાસની અંદર વધારે પડતી વેરાયટી 1600 થી લઈને 1625 રૂપિયાની વચ્ચે છે. વધારે પડતા અલગ અલગ એરિયામાં જોઈએ તો ગુજરાતના 50% એવા વિસ્તારોમાં વેચાણ જોવા મળે છે અને 50% એવો વિસ્તાર છે જેમાં 1600 કરતાં પણ નીચે વેપારીઓ ભાવની ઓફર કરતા જોવા મળે છે. ગુજરાતના ગામડાઓમાં પણ આ સ્થિતિ છે. આપણે 1580 રૂપિયાથી લઈને 1630 રૂપિયા સુધી ઊંચામાં ભાવની માગણીઓ છે કપાસમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યની અંદર વેચવાલીની વાત કરીએ તો આજે લગભગ 70 થી 75,000 મણની આવકની જે ગુજરાત રાજ્યની અંદર માર્કેટિંગ યાર્ડો અને ગામડે જોવા મળી છે વેચવાલી. જોઈએ તો દેશની અંદર છે આજે કપાસમાં અલગ અલગ રાજ્યોને મેળવીએ તો 1,04,600 ગાંસડી છે 170 કિલોના એક ગાંસડીના વજન સાથે બાંધવામાં આવી છે. NCDX પર કપાસના ભાવ પર 2 રૂપિયાનો ઘટાડો થતા છે 1537 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વાયદો બંધ થયો હતો. કપાસિયા બજારની ચર્ચા કરીએ તો દેશભરમાં છે નોર્થ ઝોન પંજાબ રાજ્યમાં 100 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલમાં ઘટાડો જોવા મળ્યો. હરિયાણા રાજસ્થાન રાજ્યમાં 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ઘટાડો કપાસિયા બજારમાં જોવા મળ્યો. એવી રીતે દેશમાં સેન્ટ્રલ ઝોનમાં પણ 50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો કપાસિયામાં જોવા મળ્યો. સાઉથ ઝોનમાં જોઈએ તો 20 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે જોઈએ તો દેશના અલગ અલગ ઝોન વાઇઝ જે આપણે માહિતી લઈએ તો લગભગ જોઈએ તો 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અલગ અલગ રાજ્યોની અંદર ઘટાડો કપાસિયા બજારમાં આજે પણ છે આપણને જોવા મળતો હતો. એવી રીતે આપણે ગુજરાત રાજ્યની અંદર છે ક્વિન્ટલમાંથી આપણે મણમાં કન્વર્ટ કરીએ તો 20 કિલોના ભાવની ચર્ચા કરીએ તો જે કપાસિયા બજાર આપણે 825 રૂપિયા સુધી ઊંચામાં જે પ્રતિ મણ 20 કિલો જોવા મળી હતી ગુજરાતમાં, અને ક્વિન્ટલમાં જોઈએ તો 4,200 રૂપિયા સુધીના તેજીના ભાવ છે કપાસિયા બજારની અંદર જોવા મળ્યા હતા. એવી રીતના પ્રતિ મણ 20 કિલોમાં કન્વર્ટ કરીએ તો આજે ભાવ છે આપણને 700 રૂપિયાથી લઈને 760 થી 70 રૂપિયા ઊંચામાં A1 સુપર ક્વોલિટી કપાસિયા બજારની અંદર અમુક વિસ્તારોમાં છે આપણને ગુજરાતમાં 780-85 રૂપિયા સુધી સારી ક્વોલિટી જોવા મળી છે. બાકી આપણે જોઈએ તો લગભગ આપણે 825 થી ઘટાડો માનીએ તો કપાસિયા બજારની અંદર છે એક મણે છે આપણે 40 થી 45 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ ઘટાડો છે આપણને જોવા મળ્યો છે. કપાસિયા પછી આપણે ખોળની ચર્ચા કરીએ તો દેશની અંદર ખોળ બજાર નોર્થ ઝોન પંજાબ રાજ્યમાં 50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં ઘટાડો જોવા મળ્યો. હરિયાણા રાજસ્થાન 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળે છે. એવી રીતના જોઈએ તો સેન્ટ્રલ ઝોન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યમાં 50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો આપણને જોવા મળ્યો છે, જબકે સાઉથ ઝોનની અંદર સ્થિરતા જોવા મળી છે.
કપાસિયા બાદ ધીમો ધીમો ઘસારો કપાસિયા ખોળની અંદર પણ આવતો જોવા મળ્યો છે, જેના લીધે છે બજારમાં છે આપણને કપાસના નબળી ક્વોલિટી આપણે આગળ પણ ચર્ચા કરી હતી આગલા ભાગમાં કે 50 રૂપિયા નબળી ક્વોલિટીમાં ગણીએ તો ડાઉન ભાવ છે. એનો કારણ છે કપાસિયા અને કપાસિયા ખોળમાં જે દબાણ જોવા મળે છે. હાજર બજારમાં રૂની ઘાસડીની અંદર સતત દબાણ જોવા મળતું એનો અસર તો છે જ તે, પણ આપણે જોઈએ તો આ કપાસિયા અને કપાસિયા ખોળનો પણ ટેકો છે ઘટી રહ્યો હોય એવું હાલ લાગતું જોવા મળે છે. એકંદરે જોઈએ તો ગુજરાત રાજ્યની ચર્ચા કરીએ 50 kg પર બેગમાં આપણે જોઈએ ભાવ તો એમાં આપણને 1670 રૂપિયાથી લઈને 1770 રૂપિયાના ભાવ છે ક્વોલિટી વાઇઝ ખોળની અંદર 50 kg પર બેગની અંદર છે આપણે જોવા મળ્યા છે. એકંદરે જોઈએ તો 90 થી 105 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ છે ઘટાડો કપાસિયા ખોળની અંદર છે આપણે પાછલા દિવસોમાં જોવા મળ્યો છે અત્યાર સુધીના. અને એ માત્ર ગુજરાતની અંદરની પણ અલગ અલગ તમામ રાજ્યો તમામ સેન્ટરોની અંદર છે આપણે આગળ ચર્ચા કરીએ એમ કપાસિયા અને કપાસિયા ખોળમાં ઘટાડો સતત જોવા મળી રહ્યો છે, કારણ કે CCIની છે વેચવાલી કપાસિયામાં પણ છે સારી એવી જોવા મળી છે. એનો પણ અસર કપાસિયા બજારમાં જોવા મળ્યો છે, કારણ કે હાજર બજારમાં ઘાસડીની જે વેચવાલી છે CCIની થયા બાદ હાજર બજારમાં ઘાસડી ઘટાડો જે આપણે ભાવમાં જોવા મળ્યો, એવી રીતના કપાસિયા બજાર ઉપર પણ એ નેગેટિવ ઇમ્પેક્ટ એનો આવતો જોવા મળ્યો છે. જોઈએ તો પાછલા અઠવાડિયામાં છે CCI દ્વારા છે કેટલી ઘાસડીનું વેચાણ કર્યું તો લગભગ ટ્રેડર સેશન અને મિલ સેશનને મેળવીએ તો 28,700 ઘાસડી છે પાછલા સપ્તાહમાં છે વેચાણ છે CCI દ્વારા છે કરવામાં આવ્યું છે. વીકલી 2025-26ની સિઝનની નવી ઘાસડીનું વેચાણ છે આજે જોઈએ તો 1500 ઘાસડીનું વેચાણ છે કરવામાં આવ્યું છે નવા સપ્તાહમાં સોમવારે. એવી રીતના ઘણા બધા ખેડૂત મિત્રોના સવાલ કોમેન્ટ હોય તો ખાસ અત્યાર સુધીમાં CCIની વેચવાલીની વાત કરીએ તો સિઝન 2025-26ની આ નવી સિઝનનો જે કાચો કપાસ તમારી પાસેથી આ સિઝનમાં ખરીદ્યો અને એની જ ઘાસડી છે અત્યાર સુધીમાં જોઈએ તો 4 લાખ ઘાસડી છે વેચાણ કરવામાં આવ્યું છે, જેની અંદર આજનો પણ 1500 ઘાસડીનું વેચાણનો આંકડો છે સમાયેલો છે. એ પ્રમાણે જોઈએ તો 4 લાખ ઘાસડીનું અત્યાર સુધીમાં કુલ ટોટલ વેચાણ છે કરવામાં આવ્યું છે નવી ઘાસડી નવા કપાસમાંથી બંધાયેલી, અને એનો જ માર સીધો હાજર બજારમાં રૂની ઘાસડી ઉપર પડતો જોવા મળ્યો અને એના લીધે કપાસના ભાવમાં છે આપણને ખાસું એવું દબાણ આવતું જોવા મળ્યું, જેમાં નબળી ક્વોલિટીમાં વધારે અને સારી ક્વોલિટીમાં ઓછો ઇમ્પેક્ટ જોવા મળ્યો. એવી રીતના જોઈએ તો યાન બજારમાં સતત સુધારા સાથે વેપાર છે આપણે જોવા મળ્યો. 46 કાઉન્ટની અંદર છે આપણે 261 રૂપિયાથી સુધારો થતા ભાવ છે એમાં આપણને ધીમો ધીમો સુધારો થતા પ્રતિ કિલોના ભાવની અંદર 19 રૂપિયાનો વધારો ગણી શકીએ અને જોઈએ તો 280 રૂપિયા સુધી છે આપણને પ્રતિ કિલો યાનના ભાવ પહોંચતા જોવા મળ્યા છે. એટલે જોઈએ તો ખેડૂતોના કાચા કપાસમાં જેમ ધીમે ધીમે દબાણ આવતું જોવા મળ્યું છે એવી રીતના ધીમો ધીમો સુધારો યાન બજારમાં જોવા મળ્યો છે અને એનો સ્પિનિંગ મિલો અને ટેક્સટાઇલ લોબીને સારો એવો ફાયદો થતો જોવા મળ્યો છે, કારણ કે આપણું કાપડ મંત્રાલય છે વેચાણ માટે છે ઘાસડી 57,000 બહાર પાડી હતી, એમાં ધીમો ધીમો ઘટાડો કરી અને 54,000 નીચેના ભાવે છે લઈ જવામાં આવી ઘાસડીને અને ટેક્સટાઇલ લોબીને છે આપવામાં આવે છે 54,000 સુધીના નીચા ભાવે, એટલે કે 57,000 ભાવ બહાર પાડી અને 54,000 નીચે પણ વેચે, એટલે કે 3,000ની નુકસાની CCI દ્વારા છે કરવામાં આવે છે વેચવામાં ઘાસડી. જ્યારે CCIની ખરીદી થતી હતી ત્યારે કોઈ ખેડૂતો એવું નથી કહ્યું કે CCI આજે કપાસ ખેડૂતોનો નબળી ક્વોલિટી અથવા થોડો ઘણો ભેજવાળો અથવા તો થોડો ઘણો ડેમેજ હોય એવો કપાસની ક્વોલિટીની ખરીદી સામે ચાલીને ખેડૂતો પાસેથી ખરીદી કરી કે તમારું ટ્રેક્ટર ટ્રોલી કોઈ પણ તમે સાધન લઈને વેચાણ માટે ગયા અને તમારી ખરીદી છે થઈ ગઈ અથવા તો રિજેક્ટ ન કરવામાં આવી એવું કોઈ ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને સમજાવી શકો કે તમારા જે કાચા કપાસના વેચાણમાં CCI છે ખરીદી કરવામાં રાહત દર્શાવી હતી કે માત્ર આ 2 થી 3,000ની રાહત છે ઘાસડીએ મોટા ઉદ્યોગપતિ અને ટેક્સટાઇલ લોબીને જ પહોંચાડવામાં આવે છે. અહીંયાથી તમને એટલા માટે અહીંયા સમજાવવામાં આવે છે અલગ અલગ જ્યારે પણ અમારા કોઈ પણ પાકમાં ભાગ રજૂ થતા હોય ત્યારે સરકારની નીતિ અને સરકાર કોના તરફીનું વલણ છે દર્શાવે છે એ તમારી સમક્ષ અમે વારંવાર રજૂ કરતા હોઈએ છીએ. આજે એક ઘાસડીની અંદર 3,000નો ઘટાડો કરી અને 3,000ની નુકસાની છે CCI ભોગવી રહી છે વેચાણમાં, તો સામે ખેડૂતો માર્કેટ કરતા 30-40 રૂપિયા પ્રતિ મણના ફેરે છે. ઘસાયેલો કપાસ થોડો ઘણો હોય તો 1600ના ભાવનો કદાચ કપાસ ન હોય તો પણ છે 1560-70ના ભાવનો કપાસ હોય તો એ 1600માં ખરીદી લે અથવા તો CCI છે સામે ચાલીને કે ખેડૂતોનો કપાસ રિજેક્ટ ન કરે અને 20-30 રૂપિયા જેવો ઘટાડો જે ભાવમાં થતો હોય એ ઘટાડો ન કરે અને સીધો ભાવે ખરીદી લે એવું આપણે જોવા નથી મળ્યું. કદાચ તમારા વિસ્તારમાં જોવા મળ્યું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, નહીં તો હજી સુધી અમને કોઈ ખેડૂત મિત્રોએ એવી કોમેન્ટ નથી કરી કે અમારી પાસેથી CCI આ સિઝનની અંદર 1550 રૂપિયાના ભાવનો કપાસ છે એ 1612 રૂપિયામાં ઠલવ્યો છે એવું અત્યાર સુધીમાં અમારી પાસે એક પણ ખેડૂતોની એવી કોમેન્ટ અમારી પાસે નથી આવી એવું અમે ગણી શકીએ કે અત્યાર સુધીમાં કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં આવી રીતના ખરીદી થઈ હોય અથવા તો નુકસાન છે ઉપાડી અને ખેડૂતોની ખરીદી થઈ હોય. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ 16 ફેબ્રુઆરી આવતા છે આપણને હાજર બજારમાં રૂની ઘાસડીમાં શું ફારફેર જોવા મળે છે. તો ગુજરાત શંકર ઘાસડી સૌપ્રથમ શરૂઆત કરીએ તો 29 ગ્રેડની અંદર આપણને ભાવ છે નીચે છે. આગલા 2 દિવસ પહેલા છે આપણે રજાઓ પહેલા છે શુક્રવાર અને ગુરુવારના ભાવની ચર્ચા કરીએ આગલા તો એમાં
53,000 અને 800-900 રૂપિયા સુધી નીચે તળિયાના ભાવે ઘાસડી પહોંચતી જોવા મળી હતી. બાદમાં ધીમો ધીમો સુધારો આવતા 16 ફેબ્રુઆરી સુધીમાં છે આપણે ભાવની અંદર 200 થી 300 રૂપિયા વધતા જોવા મળ્યા. ગુજરાતશંકર ઘાસડીમાં ફરીવાર છે આપણે 54,300 રૂપિયાના ભાવ છે બોલાતા જોવા મળ્યા છે, જેમાં આપણે ગણીએ તો 300-400 રૂપિયા તળિયાના ભાવેથી રિકવર થતી ઘાસડી જોવા મળી. 28 ગ્રેડની અંદર પણ 200 રૂપિયાનો આજે વધારો જોવા મળે છે. 52,800 રૂપિયાએ મધ્યપ્રદેશ એમપી લાઇનમાં ઘાસડી પહોંચતી જોવા મળી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 49,500 રૂપિયાના એક ઘાસડીના ભાવ બોલાતા, જેમાં સ્થિરતા જોવા મળી, નથી વધારો નથી ઘટાડો. 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 57,000 રૂપિયાના ભાવ જોવા મળ્યા. 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 72,200 રૂપિયાના ભાવ જોવા મળ્યા. 34 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 71,200 રૂપિયાના ભાવ જોવા મળ્યા. એવી રીતના કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર જોઈએ તો 72,000 રૂપિયાના ભાવ જોવા મળ્યા. 35 ગ્રેડની અંદર જોઈએ તો ભાવ 74,000 એક ઘાસડીના બોલાતા હતા. એકંદરે જોઈએ તો 32 કરતા ઉપરના ગ્રેડમાં સ્ટેબલ મજબૂત સ્થિતિ સાથે ઘાસડીમાં કોઈ વધારો નહીં ઘટાડો નહીં તમામ રાજ્યોમાં જોવા મળે. એવી રીતના આજે 32 કરતા નીચેના ગ્રેડમાં સુધારાની ચાલ છે આપણે 200 રૂપિયા એક ઘાસડીએ જોવા મળી છે અલગ અલગ રાજ્યોમાં. એના ઉપર થોડો પ્લસ પોઈન્ટ છે વિદેશ વાયદો આઈસ ફ્યુચર્સ અમેરિકન વિદેશ વાયદાની અંદર ઇન્ટ્રાડે લેવલમાં 13 ફેબ્રુઆરીના રોજ જોઈએ તો આપણને માર્ચ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી 62.19 સેન્ટની જોવા મળી. ઊંચામાં થળે 62.41 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ 61.70 સેન્ટના ભાવ જોવા મળ્યા. સેટલ થયો 0.18 સેન્ટના મામૂલી ઘટાડા સાથે 62.11 સેન્ટના લેવલે 52,274 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે ન્યુટ્રલમાં આવતો વાયદો આપણે જોવા મળે છે, જેમાં આગલા દિવસોમાં સુધારાની ચાલ જોવા મળી છે. 61 સેન્ટ કરતા વાયદાની અંદર નીચે દબાણ જોવા મળ્યું હતું. બાદમાં ફરીવાર છે 3 દિવસ પહેલા જ આપણે 62 સેન્ટ ઉપરના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યું. એના લીધે બજાર મજબૂત છે આપણે વિદેશમાં આઈસ ફ્યુચર્સમાં અમેરિકન ઇન્ટ્રાડે લેવલમાં જોવા મળી છે. અને એ પ્રમાણે જોઈએ તો એનો પણ સીધો અસર 30% છે ભારતીય બજારો ઉપર રૂના ભાવ ઉપર થતો જોવા મળ્યો. અને આમ જોઈએ તો સતત ઘટાડા બાદ છે એકવાર રિકવરીની ચાલ છે હાજર બજારમાં રૂની અંદર છે આપણે જોવા મળી શકે. એવી રીતે પણ સુધારો છે આપણે હાજર બજારમાં જોવા મળ્યો છે. અને એ પ્રમાણે કપાસના ભાવ પર પણ છે પોઝિટિવ ઇફેક્ટ એનો જોવા મળે તો પણ 1650ના મથાળાને વટાવવું મુશ્કેલ છે. એટલા માટે સારી નબળી બંને ક્વોલિટી 1600 કે 1610 રૂપિયા સુધી આ સુધારામાં તમે વેચાણ કરી શકો છો. તમારા વિસ્તારોમાં તમારા કપાસની ક્વોલિટી ઉપર તમે વેચાણ કરી શકો છો. ખેડૂત મિત્રો ડિસિઝન તમારે લેવાનું હોય છે. અમે માત્ર તમને બજારની એક રૂપરેખા તૈયાર કરીને આપતા હોઈએ છીએ. કોઈ પણ સવાલ હોય તો મિત્રો કોમેન્ટ કરી શકો છો. ફરીવાર આજના ભાગની જેમ જવાબ સાથે હાજર થઈ. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.